નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈ ગરમી અને હીટ વેવની જોવા મળી અસર। પાટણમાં 44 ડિગ્રી ગરમીનો પહોંચ્યો પારો। તો બપોર થતા જ રસ્તાઓ પર લોકોની અવરજવર જોવા મળી નહિવત। યુનિવર્સિટીમાં સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય યોજાયો સેમિનાર। સમાજ નિર્માણમાં પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્વની। તો પત્રકારે નિર્ભય રહી સત્યને રજૂ કરી જાતિવાદ અને કોઈના પ્રભાવમાં આવ્યા વગર સાચી વાત રજૂ કરવા કરાયું આહ્વાન। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટ વેવને લઈને જે આગાહી કરાઈ છે તે પ્રકારે પાટણમાં પણ તેની અસર જોવા મળી રહી છે। પાટણ શહેરમાં આજે ગરમીનો પારો ઉચકાયો હતો। પાટણમાં આજે 44 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી। બપોર થતાં જ રસ્તા ઉપર લોકોની અવરજવર નહીવત જોવા મળી હતી। હીટવેવ અને કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા પાટણમાં સેવાભાવી લોકો દ્વારા છાશ વિતરણના ઠેર ઠેર કેમ્પ યોજાતા લોકો પણ ઠંડી છાશ પીને ગરમીથી મહદઅંશે રાહત મેળવતા જોવા મળ્યા હતા। પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 25 મે 2024ના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા અને સાયન્ટિફિક શોના માધ્યમથી સહભાગીઓને થાઇરોઇડ રોગ, તેના લક્ષણો, થાઇરોઇડના કારણો અને તે અટકાવવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસે થાઇરોઇડ ગ્રંથિના મહત્વ વિશે જાગૃતતા પેદા કરવા અને લોકોને તેની અસર કઈ રીતે સમજી શકાય તેવા પરિસ્થિતિઓ વિશે પોતાને શિક્ષિત કરવા ઉજવવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે થાઇરોઇડની સમસ્યાઓ સૌથી સામાન્ય અંતઃસ્રાવી વિકૃતિઓમાંની એક છે, જે સમસ્યા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ખૂબ જ વધારે અથવા ખૂબ જ ઓછા થાઇરોઇડ હાર્મોન ઉત્પન્ન થવાના કારણે થઈ શકે છે। થાઇરોઇડ રોગ સામાન્ય રીતે અટકાવી શકાતો નથી। આ એટલા માટે છે કારણ કે થાઇરોઇડ રોગના મોટાભાગના કેસો આનુવંશિકતા સાથે જોડાયેલા હોય છે અથવા સ્વયં પ્રતિરક્ષા પરિસ્થિતિઓના કારણે થાય છે, જેને તમે અટકાવી શકતા નથી, પરંતુ આયોડિનની વધુ પડતી અથવા ઉણપથી સંબંધિત થાઇરોઇડની સમસ્યાઓ અટકાવી શકાય છે। ઉનાળાની ઋતુ ભરપૂર જોશમાં ચાલી રહી છે, ત્યારે સૂર્યનારાયણ પણ પોતાનો તેજ મિજાજ બતાવી રહ્યા છે, ત્યારે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। તેમજ બપોરના સમયે કર્ફ્યુ લદાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે મોઢેરા પોલીસ દ્વારા ગરમી સામે રક્ષણ આપે તેવી ઠંડી છાશનું વિતરણ કરીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે પોલીસ મથકના પીએસઆઈ HL જોશી સાહેબ સહિત સ્ટાફ દ્વારા મોઢેરા ગામે ઉનાળાની આગ પીરસતી ગરમી સામે રક્ષણ આપે તે હેતુથી ઠંડી છાશનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં મોઢેરા ગામે રહેતા તેમજ બહારથી આવતા લોકોએ ઠંડી છાશનું સેવન કરીને ગરમી સામે રાહત મેળવી હતી। આ અંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ HL જોશીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી ગયો છે, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા આશયથી ઠંડી છાશના કેમ્પ રાખીને લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ HL જોશી તથા તમામ સ્ટાફના પોલીસ કર્મીઓ હાજર રહી લોકોને ઠંડી છાશ વિતરણ કરી હતી, તો લોકોએ પણ મોઢેરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। પાટણમાં વધુ એક આધેડ વયની વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું। શંખેશ્વરના વાડી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય ચીમનભાઈ નાઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું। ગત મોડી રાત સુધી પરિવારમાં લગ્ન માણ્યા બાદ રાત્રે આ મોત થયું હતું। કાળઝાળ ગરમી વચ્ચે ચીમનભાઈ નાઈનું રાત્રે સૂતા જ આ મોત થયું હતું।
સમગ્ર પરિવારમાં લગ્નનો માહોલ હતો અને લગ્નના સમયે ચીમનભાઈ રાત્રે ઘરે સૂતા હતા. તે દરમિયાન એવા સમયે હાર્ટ એટેક આવતા તેમનું મોત થવા પામ્યું હતું. વહેલી સવારે પરિવારે ઘરે આવતા તેની જાણ થતાં ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીનની લાગણી છવાઈ જવા પામી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રિજિયનલ ઓફિસ મહેસાણાના શ્રી રાઠોડના માર્ગદર્શન હેઠળ તારીખ 27/5/2024ના રોજ રોટરી ક્લબ હોલ ખાતે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ કચરો નિકાલ અંગે જાગૃતિ સેમિનાર તથા ડ્રોઈંગ હરીફાઈનું આયોજન વૈદિક વિચાર પરિવાર તથા શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 5 થી 12 સુધીના 65થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ 5 થી 8 અને 9 થી 12 સુધીની બંને ટીમના પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી શ્રી કુલદીપભાઈ નાયક તથા ઉનાવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી ગણેશભાઈ પટેલ હાજરી આપી હતી. દરેક સ્પર્ધકને આશ્વાસન ઇનામ, શેરડીનો રસ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ તથા ઉપપ્રમુખ અને શાંતાબા કમ્યુનિટી સેન્ટરના ઇન્ચાર્જ શ્રી મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી રઘુભાઈ પટેલ તથા શ્રી રાજુભાઈ રાવળનો પણ સહયોગ મળ્યો હતો. યુનિવર્સિટીમાં સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકારત્વ વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. પ્રોફેસર ડૉક્ટર કિશોરસિંહ પોરિયા, કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષસ્થાને ડૉક્ટર રોહિત અને દેસાઈ અને કુલસચિવ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અતિથિ વિશેષ પદે અને મુખ્ય વક્તા જાણીતા કટાર લેખક, સ્તંભ લેખક શ્રી જીવંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્યારબાદ દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે સમાજ નિર્માણમાં પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. લોકોના પ્રશ્નો માટે સતત દોડતા પત્રકાર પોતાની સુપેરે જવાબદારી અદા કરે છે. મુખ્ય વક્તા જયવંત પંડ્યાએ જણાવ્યું હતું કે પત્રકાર એ નિર્ભય રહી સત્યને રજૂ કરવું જોઈએ. સાથે જાતિવાદ અને કોઈના પ્રભાવમાં આવ્યા વગર સાચી વાત રજૂ કરવી એ પત્રકારત્વ. ખોટા સમાચારો સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે, તેનાથી દૂર રહેવું જોઈએ. કાર્યક્રમનું આયોજન અને આભાર વિધિ ડૉક્ટર આનંદ પટેલે કરી હતી અને કોઓર્ડિનેટર પત્રકારત્વ અને સમૂહ સંચાર વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો, પ્રબુદ્ધ નાગરિકો, પત્રકારત્વ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. પત્રકાર દ્વારા વિવિધ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. એ વિષય પર આપને માર્ગદર્શન કરવાના છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે પત્રકારત્વ એ ચોથી જાગીર છે અને સમાજની અંદર સારી વસ્તુઓ અને ખરાબ વસ્તુઓ છે એમને બહાર લાવવાનું કામ છે પેલા અંદર એ મુખ્યત્વે પત્રકારત્વ દ્વારા થતું હોય છે. આપ જાણો છો કે ભૂતકાળમાં માત્ર એ પ્રિન્ટ મીડિયા હતું એમ. આજે જે વિકાસ થયો છે એ વિકાસને પરિણામે ઈ મીડિયા અને આપણે ઇન્ટરનેટ અને અન્ય માધ્યમથી એક નાનકડી ઘટના છે પેલા અંદર વિશ્વના ખૂણાના એક ખૂણાથી બીજા ખૂણા સુધી સત્વરે પહોંચતી હોય છે. એમની સારી વસ્તુઓ છે પેલા અંદર એ પણ ત્યાં જતી હોય છે અને એમની સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈ ગરમી અને હીટવેવની જોવા મળી અસર. પાટણમાં 44 ડિગ્રી ગરમીનો પહોંચ્યો પારો. તો બપોર થતાં જ રસ્તાઓ પર લોકોની અવરજવર જોવા મળી નહિવત. યુનિવર્સિટીમાં સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય યોજાયો સેમિનાર.
સમાજ નિર્માણમાં પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્વની. તો પત્રકારે નિર્ભય રહી સત્યને રજૂ કરી જાતિવાદ અને કોઈના પ્રભાવમાં આવ્યા વગર સાચી વાત રજૂ કરવા કરાયું આહ્વાન. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.